આવો પકા, કેમનું છો? અરે આવો આવો ભોલાભાઈ, બોલો બોલો. કેવું બીજું બધું? બસ શાંતિ ભોલાભાઈ. અત્યારે તો આ ખેતરનું કામ ચાલે છે એટલે. શું થયું તમારે પેલું જમીનનું નામકરણ હતું? ભોલાભાઈ તમારી વાત સાચી છે, પણ અત્યારે કોઈ સારો વકીલ મળતો નથી. બરોબર. તમારા ધ્યાનમાં કોઈ વકીલ હોય તો બતાવો. હા, મારા ધ્યાનમાં વકીલ સારો હોય, તમને ફોન કરીને જાણ કરું. સારું સારું ભોલાભાઈ. ચાલો, મારા આગળ થોડી ગાયો જાય. હા, હા ભોલાભાઈ, બોલો બોલો ભોલાભાઈ, શું કામ પડ્યું? વાંધો નહીં, આપણો જ માણસ તો, બોલો બિંદાસ. એની આગળ પાછળ પૈસો નહીં, એની જમીન આપણા નામે કરવાની, એનો વાંચતા લખતા કઈ આવડતું નહીં. તમને તમારો ટૂંકો પાર મળી જશે. હો લેતા હો તમે. ભોલાભાઈ નો ફોન. હલો ભગાભાઈ. બોલો ભોલાભાઈ. અરે આપણો ભગાભાઈ પેલી વાત થતી જમીનની, હા હા વકીલ જોડે બેઠો, નવા ગામ તમે આવી જાઓ. ખરેખર થઈ જશે? હા, પાક્કું થઈ જશે, આવી જાઓ તમે. હા આવું છું, ચાલો. ડોક્યુમેન્ટ લઈને આવી આવો ભગાભાઈ. બેહો. ફંક્શન લઈને બેસો. ભોલાભાઈ મારું કામ તો થઈ જશે ને? અરે શાંતિથી ઘરે જાઓ, તમારું કામ થઈ જશે. તમે ટેન્શન ના લો. ઠીક છે, ચલો. ભોલાભાઈ, જમીન તમારા નામ થઈ છે, પેમેન્ટ મોકલી દેજો. અરે ટેન્શન, પેમેન્ટ તમારા કમતા તમારો પાક તમને મળી જશે. વાંધો નહીં. આભાર. સારું, ભોલાભાઈના કોમ તો આપ્યું છે. જો આ જમીનનું કામ થઈ જાય ને, તો મારા જમીનના નામની શાંતિ થઈ જાય. ચાલ ચાલ, ઉભો થઈ જા. ઓળખાણ મારા કોણ? કોણ છો તમે? તમારી જમીનમાં શું કરો છો? અરે કોણ છું એટલે? ભાઈ કહેજે ને કોણ છું હું? દાદા ના દાદા, ચક્કુ દાદા છે, આખું ગામ ઓળખો ને તું નહીં ઓળખતો? આ જમીન હોય ને એ ખાલી કરી દેવી. અરે આ શું કરો છો? તારા જીવતો નહીં મળું. આ જમીન હોય ને હવે વેચાઈ ગઈ છે. આ જમીન હવે તારી નહીં રહી. કોને ખબર છે? ભોલાભાઈ.
ભોલાભાઈ તમે આ લોકો કોણ છે? આ ચક્કુ દાદા છે, આ ચક્કુ દાદાના માણસો છે. આજ પછી આ જમીનમાં દેખાતું નહીં. જમીન મારા નામે થઈ જશે. હવે તે દિવસે ખબર આવ્યો તો વકીલની ઓફિસે કાગળા લઈને જમીન મારા નામે થઈ જશે. આજ પછી આ જમીનમાં દેખાતો નહીં. ટાંટિયા ભાગી નાખશે કરા ચક્કુ દાદાના હવે માણસો. પછી જો આ જમીન તો જોવા મળ્યો ને ભાઈ તો તારા ટાંટિયા બાંટિયા ભાગી નાખીશું, એટલું યાદ રાખજે. ભોલાભાઈ તમારા ઉપર આંધળો વિશ્વાસ કર્યો ને તમે જ મારી જોડે દગો કર્યો. એ બધું ના ચાલાવો. અત્યારે તો પૈસાનો જમાનો છે. ચાલ નીકળ, ઉભો થા. એ ઉઠાવો, ચાલો આને ફેંકી દે. ઉભો થા, ચાલ ઉઠ. એટલે આને નાખો. આજ કઈ જોવા ના મળતો હોય પણ સાલું 1 મહિનો થઈ ગયો છે, મારી જમીન પણ જતી રહી, ઘરમાં અનાજ પણ ખૂટી ગયું છે. અનાજ હવે ક્યાંથી લાવીશ? લોનના હપ્તા પણ બાકી છે, હવે લોનના હપ્તા ક્યાંથી ભરીશ? સાલું શું કરું કંઈ સમજાતું નથી. અરે લોનવાળાનો ફોન. સારું, હવે પૈસાનું ક્યાંકથી સેટિંગ કરવું પડશે. રૂપિયા ક્યાંકથી લાવવા પડશે. હપ્તો હવે ક્યાંથી ભરીશ? અરે ભાવેશભાઈ મને એવું જાણવા મળ્યું છે કે તમે વ્યાજે રૂપિયા આપો છો. રૂપિયા તો આપું છું ભાઈ. કેટલા જોઈએ બોલ ને તારે? અત્યારે તો મારે લાખ રૂપિયાની જરૂર છે. લાખ રૂપિયા તો તને મળી જશે ભાઈ, પણ હા 20% વ્યાજે લઈશ. અને એક જ મહિનામાં મારા પૈસા પાછા જોઈએ. જો એક બી તારીખ ને એક બી દિવસ આગો પાછો થશે તો પછી મજા નહીં આવે. અને ગામમાં પૂછી જોજે આ ભાવેશભાઈ કોણ છે. વાંધો નહીં ભાવેશભાઈ, આ નહીં ચૂકવું. અને હા, ઘરે જા, કલાકમાં જ તારા પૈસા તારા ઘરે આવી જશે. વાંધો નહીં ભાવેશભાઈ. ઓકે. સાલું વ્યાજની તારીખ પણ જતી રહી, મારા ખીચામાં 1 રૂપિયો પણ નથી. હવે શું થશે ભગવાન મારું? અરે ભાઈ આજે મહિનો થઈ ગયો, તારીખ પણ જતી રહી, એક દિવસ ઉપર ચડી ગયો. પેલા ભાઈને ફોન કરવો પડશે, વ્યાજ આપવા આવ્યો નથી. બરાબર. હલો. અરે ભાઈ મહિનો થઈ ગયો, તારીખ જતી રહી, શું કર્યું ભાઈ તમે? અરે ના, મેં તમને એ જ દિવસે કીધું હતું કે મારે કોઈ માના ના જોઈએ. બરાબર, તમને એ દિવસે જ મેં અરે ના, જો આજ ના મારી વાત સાંભળી લો. બરાબર, આજ સાંજ સુધી જો પૈસા ના આયા તો કાલ સવારમાં હું તમારા ઘરે આવીશ. મેં તમને શું કીધું? હલો હલો હલો. ફોન કટ કરી નાખ્યો ભાઈએ. કઈ વાંધો નહીં, કાલે ઘરે જઈએ સવારમાં. તમારી કા કીધું હતું તો ભાઈ તને એ દિવસે પૈસાનું મેં કે મારે જો 1-2 દિવસ ઉપર જશે ને તો પછી એમાં મજા નહીં આવે. ક્યારે આપીશ પૈસા બોલ? ભાવેશભાઈ આપી દઈશ 2 દિવસમાં પૈસા તમને. મારે પૈસા આજે જ જોઈએ. બોલ ક્યારે આપીશ તું મને? ભાવેશભાઈ 2 દિવસનો ટાઈમ આપો. એ દિવસે તને કીધું તું ને મેં કે આ ભાવેશભાઈ કોણ છે. આજ 7નો ટાઈમ તને આપું છું. જો પૈસા નહીં આવે ને તો જીવતો નહીં મેલું. હા ભાવેશભાઈ. બરાબર. આજ પછી આ જમીનો જોવા મળ્યો ને ભાઈ તું તો તારા ટાંટિયા બાટિયા ભાગી નાખીશ. ખબર પડી? ચાલ ઉભો થઈ જાય અહીંયાથી. આજ 7નો ટાઈમ તને આપું છું. જો પૈસા નહીં આવે ને તો જીવતો નહીં મેલું. જમીન મારા નામે થઈ જશે. આજ પછી આ જમીનમાં દેખાતો નહીં. ટાંટિયા ભાગી નાખશે કરા ચક્કુ દાદાના માણસો. હવે પછી જો આ જમીનો તો જોવા મળ્યો ને ભાઈ. આજ પછી આ જમીનો 7નો ટાઈમ તને આપું પછી આ છું. જમીનમાં દેખાતો નહીં. આ બધાથી કંટાળી ગયો છું. હવે મારી જોડે એક જ રસ્તો છે.
હવે લાગે મોત વાલું તો રહેવું પડશે. અરે શું કરો છો તમે આ? અરે આ જિંદગીથી કંટાળી ગયો છું, મરી જવા દો મને. અરે મરવાથી થોડી પ્રોબ્લેમ નું સોલ્યુશન આવશે. અરે તારા ઘરે 77 જેવી માતા બેઠી છે, જે પ્રોબ્લેમ હોય મંદિરે જઈને કહી દે. કોણ છો તમે અને તમને કેવી રીતે ખબર કે મારા ઘેર 77 માતા બેઠી છે? એ તું મને તારો મિત્ર જ સમજ ભાઈ. મંદિરે જઈને કહી દેજે, તારી બધી પ્રોબ્લેમ નું સોલ્યુશન થઈ જશે. હે માં સિકોતર, મારા આંગણે જો તું હાચી બેઠી હોય ને તો મારી જમીનનો ન્યાય લાવજે માં. એક બાજુ લોનવાળા લોહી પીવે છે, એક બાજુ વ્યાજવાળા લોહી પીવે છે. હવે તારા સિવાય મારો કોઈ આધાર નથી માં. હવે મારી વેળા વાળ સિકોતર, હવે મારી વેળા વાળ. અરે ચિંતા ના કર, તારું કામ થઈ જશે. તમે અહીંયા પણ? અરે હું તો અહીંયા જ રહું છું અને અહીંયા જ સિકોતરની સેવા કરું છું. એટલે આજે તો શેર માર્કેટ ઓછું લાગે છે. 2 લાખ રૂપિયા નાખી દઉં, લાખના 5 લાખ તો થઈ જ જશે. અરે વાહ વાહ, 5 લાખ રૂપિયા આવી ગયા, મારું કામ થઈ ગયું. લાય ઉપાડી લઉં 5 લાખ રૂપિયા. અરે આ શું થયું? 5 લાખ માઇનસ કેમ ના થઈ ગયા? કોને ધક્કો માર્યો મોટો? કોને ધક્કો માર્યો? એટલે બોલાવે શું થયું? તમને પડે? અમને કોકે ધક્કો માર્યો. હા કોને વાગ્યું નહીં બોક? હા હા. હા વાંધો નહીં, ચલો ઉપર વાગ્યું નહીં ને? ના ના વાગ્યું શું નહીં. થયું? તમને પડે? અમને કોકે ધક્કો માર્યો પાછળ. વાંધો નહીં, ચલો. આજે તો બહુ થાકી જવું, હોઈ જવું પડશે. આ શું થયેલું મને? કોણ છો? કોણ છો લ્યા? આપણે દુઃખેના દુઃખમાં ટાળો, બરાબર છે. દુઃખે આપણે પાડે માતાજીના એના દુઃખમાં આપણે ભાગ લેવાનો, તમારો દુઃખ મટાડવાનો જે કહે આવું, બરાબર છે. કોઈ પણ આવા આપણા માટે દુઃખ મટાડી દે. બોલો બોલો, શું દુઃખ છે તમારે? થોડા દાડે બહુ હેરાન થઈ ગયો, ઊંઘમાં તો ઉઠાડી દે, બાઇક લઈને જવું તો પાડી દે. પૈસાનું થોડું એ થઈ ગયું, એમાં બહુ 2-3 દાડે હેરાન થઈ ગયો છું. બરાબર છે. જોવા જે આમનો દુઃખ ત્યારે આપણે તો જોવું પડશે. બરાબર, દુઃખ આપણે ભાગવું પડશે. આપણે આમને ખુશ થઈને જવું જોઈએ, એવા આપણે માતાજી અરજી કરીએ કે આમનું દુઃખ તો ઉદ્ધાર જોવું હોય. જાઓ જો ભાઈ, માતા છોકરી પરિવાર મોહણી અને વાવડી, બરાબર, અને માતા સાવન, અમે તમારા દાણા નાખી જોઈએ ભાઈ. બરાબર, જે કઈ દુઃખ હશે અમે તમારું દુઃખ માતાજી બચાવી દઈશું. જમીન પાસે પડે છું, કોઈના રૂપિયા દલાયા છે તો બોલી જા. જમીન તો લીધી હતી. હા, લીધી હતી તો જમીન પાછી આપવા નહીં. આપી દઈએ હાલ થતું. અને એની માતા ને છોડો ભાઈ, એની માતા ખતરનાક છે, સાંભળી લેજો, બરાબર છે. એટલે જમીન માં પાછી આપી દેવી પડશે. ક્યારે આપી દેશો? તમારું તું મટી જાય એટલે આપી દો જમીન ભાઈ.
અને કોઈને રૂપિયા લીધા તો આપી દેજો પણ એમની માતા છોડતા હશે તમે નહીં છોડો. હવે ભુવાજી અમને જમીન પાસે આપી દઈ તો મને સારું થઈ જવું જોઈએ. ના હું ઈચ્છું. હા હું પકાની સિકોતર મારા હેરાન કર્યો. ભોલાભાઈ તમે અહીંયા? હા, અરે સોરી પગાભાઈ, મારી ભૂલ થઈ છે. મેં તમારી જમીન લીધી. તમારી માતા બહુ ખતરનાક છે, મને હેરાન કરી કાઢ્યો. અરે માફી મારી નહીં, મારી માં સિકોતરની માગો. અરે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજો. પગાભાઈ તમારી જમીન હું પાસે આપી દઈ. પકાભાઈ મને માફ કરી દો યાર, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમને જે વ્યાજે પૈસા આપ્યા હતા બરાબર, મારે વ્યાજ બી નહીં જોતું કે કઈ મારે જોતું નહીં બરાબર. આ તમારી માતાએ મને હેરાન કરી નાખ્યો છે. રાતે ઊંઘાઈ આવતી નહીં, ઘરું દબાવા છે, ખબર નહીં પડતી શું કરું. મને માફ કરી દો. ભાવેશભાઈ માફી મારી નહીં, મારી માં સિકોતર. હે મારી માં, જે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજે મારી માં. વાહ મારી વાહ, તારા પરચાનો કોઈ પાર નહીં. જય સિકોતર માં. કીધું તું ને તારું કામ થઈ જશે. હા તમે કીધું તો એ ખરેખર મારું કામ થઈ ગયું. જય સિકોતર માં. અરે આ ભાઈ ક્યાં ગયા? અરે ક્યાં શોધે છે મને? પાછળ જો મંદિરમાં. હું તારી સિકોતર જ હતી જે તારો ભાઈબંધ બનીને તારી મદદ કરવા આવી.